આ બિલાડીવાળી મારી વાત બહુ પ્રચલિત થયેલી છે. આ વાત જે બિલાડીવાળી મેં કરી હતી ને એના પછી તો હું લોકો જતો ને તો મને એમ કહેતા કે તમે પેલી બિલાડીવાળી વાત કરો ને એ ભાઈ શું કે, કારણ કે વાત જોરદાર છે અને હકીકત છે. હું સાહેબ એવી વાતો તમારા સમક્ષ પ્રસ્તુત કરવાની વધારેમાં વધારે કોશિશ કરું કે જે વાતમાં કંઈક હકીકત રહેલી હોય અને એ વાતમાંથી કંઈક આપણને મળે. બરાબર. એ બિલાડીવાળી હું તમને વાત કરું તો સાહેબ એમાં એવું છે કે આપણા મોટી લોકો ખોટી ખોટી વહેમો રાખીને ફરતા મગજની અંદર. વહેમો રાખવાનું બંધ કરી દો. પહેલાં તો લોકો વહેમો રાખીને ફરે. હું આપણે કંઈક બહાર જવાનું બિલાડી આડી ઉતરે ને તો કે એ બહાર ના જાય, બહાર જવાનું થાય તો કે લાવ ભાઈ પાણી પી લે પછી જ બહાર જઈએ એમ. આવી ખોટી ખોટી માન્યતાઓ છે લોકોની અંદર કે બિલાડી આડી ઉતરે તો કોઈ સારું કામ ના કરાય, ઓમ ના કરાય. એટલે કેમ ના કરાય? બિલાડી શકો જમ નહીં મોટો હો. તમે બિલાડી છોડ કરો ને બિલાડી પકડી તમને બી હોય જતી રહે. આપણો બિલાડીથી બી હોય, આપણો બિલાડીનો ડર રાખાય, ઉપરથી બિલાડી આપણો ડર રાખે છે. તોય આપણે બધા મનથી તો એનાથી બી વહી જ છીએ. બહાર તો ફાંકા મારીએ છોડ 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 કરીને બીવરાઈએ, પણ મનથી તો આપણે બિલાડીથી બધા બીએ છીએ. એટલે બિલાડી છે પ્રાણી છે, એક ગરીબમાંથી ગરીબ પ્રાણી છે બિચારું બિલાડી. બિલાડી હું તમને કઈ કરી આવી આમ હોમી થઈ જાય, તમને કઈ કરવા આવી ના કરે. બિલાડી ગરીબ પ્રાણી છે, પણ આપણી મગજની અંદર એવી માન્યતા ભરેલી છે કે બિલાડી આગળ થઈને નીકળે તો કોઈ સારું કામ ના કરાય, કઈ સારા કામે ના જવાય. અલા આવું હતું હશે કે આ બધા જે આવું કહે છે ને, હું તો કહું છું બુથાઈ જેવા માણસો. આપણે એમ કહીએ છીએ કે દરેકે દરેક જીવની અંદર, દરેકે દરેક વસ્તુની અંદર ભગવાન રહેલો હોય છે, દરેક સજીવની અંદર ભગવાન રહેલો હોય છે. તો હું બિલાડી ત્યાં નિર્જીવ છે? દરેક જીવની અંદર ભગવાન રહેલો હોય છે તો બિલાડીની અંદર ભગવાન હોય જ ને. બિલાડી આગળ થઈને એકલા તેમાં મજવાનું ભગવાને સકન આપે. આ તો કે છે ના બિલાડી આડી નીકળી તો એમાં પાછા લો ચાલે એવું નહીં. એટલે વાત પૂરી નહીં તે જતી. બિલાડી આગળ થઈને નીકળે તો કે સારું કોમ ના કરાય. એક દિવસ હું ગાડી લઈને બહાર જતો હતો, ગાડીમાં જેવો બેઠો ને એટલે મારો ભાઈબંધ હતો મારા જોડે. મન ખેર બબલુભાઈ આપણે છે ને 10 મિનિટ રહીને બહાર જઈએ. મેં કીધું કેમ લે? કે આપણી ગાડીના પાછળ બિલાડી આવીને ઊભી છે. મેં કીધું એમાં 10 મિનિટ લેટ ઉકા જવું છે આપણે હેડ, બિલાડી પાછળ ઊભી છે ને. મન કે ના ના બિલાડી પાછળ ઊભી હોય ને તો એવું માનવામાં આવે છે કે કાળી શક્તિ આપણા ઉપર નજર રાખી. મેં કીધું તારી હાહોનું 7 દિવસ શાક દાધા લખોટા. હા કીધું તમને બિલાડી આગળ થઈ જાય તો તકલીફ છે, પાછળ આવીને ઉભી રહે તકલીફ છે. હું બિલાડી ત્યાં હવા મૂડા આગળ આવીને બિચારી ઉભી રહે કે કોઈ સારું કોમ ના કરાય આમ છે તેમને. પાછળ આવીને ઉભી રહે કે કારી શક્તિ નજર રાખે છે. અલે હું હવે હવા મૂડાડવી પડશે ત્યાં બિલાડી. નિર્જીવ પ્રાણી માટે એક નિર્જીવ જીવ, તો નિર્જીવ હોય ને વસ્તુ, નિર્જીવ વસ્તુ બરોબર. આ તો સજીવ છે, બિલાડી તો સજીવ છે, પણ એવી કોઈ નિર્જીવ વસ્તુ હોય બરોબર. ચલો પથરો પડ્યો છે તો કરી આપણે એમ કીધું કે ભાઈ પથરો આગળ આવ્યો ને આપણે શું કહેવાય અપશકન થયા, અપશુકન થયા એવું આપણે કીધું. બિલાડી તો સજીવ છે અને એની અંદર જીવ રહેલો છે. અને આપણા આગળ આવે ને રસ્તામાં મોટા મોટા પથરા આવીને પડે છે તમારા, તો કદી એમ કહેતા નહીં કે આવડો મોટો પથરો છે આગળ ના જવાય. કોઈ ગાડી ઠોકાઈ ગઈ હોય તો એમ નહીં કહેતા કે ભાઈ ગાડી ઠોકાઈ ગઈ છે હવે આગળ ના જવાય. બિલાડી જેવું માણસોમાં એવું છે કે અમુક જાતિનો માણસો અમે મળે ને તો કે હારા કોમે ના જવાય, હારા બૂથો છે તું એવું કહેવા વાળું. જેવું કહેતા હોય ને એ બધા ગોડા માણસો ના રખાય જ નહીં. ભાઈ પેલી જાતિનો માણસ આવે તો બહાર ના, હું તો બધું જ મનાય. એવું કહે છે ને કે ભાઈ બહાર ના જવાય, જવાય. હું તો કહું છું બહાર જવાય. અને હું તો એના 8માં જઈને બતાવું કે હા લે જવાય. હારા હું કહે છો કે દરેક સજીવની અંદર ભગવાન રહેલો છે, દરેક વ્યક્તિની અંદર ભગવાન રહેલો છે. તો એ વ્યક્તિ બિચારા શું ગુનો કર્યો છે જે આવ્યો સમય? એ તો હું કોઈ તમારા માટે રાહ બાર જોઈને ના કરું. પેલા એ રાહ જોઈને બહાર નીકળે કે પેલા ભાઈ જતા રહે પછી હું બહાર નીકળું, પેલા બીન જતા રહે પછી હું બહાર નીકળું. હારા જેવી જેવી વાતો લાવે છે. પેલી જાતિના વ્યક્તિ આવે તો બહાર ના, કશું ના આવે ટોપાઈ જેવા. હા
શકન બકન આવું બધું કશું ના હોય, બધી મનની વેમો છે. તમારું મન મસ્ત હશે, તમારું મન એકદમ આમ તંદુરસ્ત બધું હશે ને, તમારા મનની અંદર જે શાંતિ હશે ને, તમારા મનની અંદર શકન ભરેલા છે, તો તમારે કોઈને શકન લેવાની જરૂર નથી. તમારા મનની અંદર ધીરજ હોવી જોવો. પણ આપણે શું, આપણા બધા વિચારો છે ખોટા ખોટા. ના એવું નહીં, આ પેઢી દર પેઢી ચાલતા આવ્યા છે આ વિચારો ખોટા ખોટા. તમે કોઈ સાધુને પૂછજો, સાધુ કદી જે સાચો સંત છે ને એ કદી એવું પાડશે નહીં, આવી રીતે શકન નહીં પાડે અને આવી રીતે બધું નહીં પાડે. કારણ કે એને ખબર છે કે ભગવાનને આવી રીતે કોઈ શકનોથી ઊભો ના રહે. ભગવાન આવી રીતે શકનોથી કોઈ કામ કરવામાં આડો આવે નહીં. એ તમારો કરમ પછી તમારા આડા આવે. કરમ ભમરાળો હોય ને તો પછી બિલાડી આગળ આવે ને, એ પછી તમારો કરમને લીધે બિલાડીનો દોષ ના કઢાય. તમે કોઈ કામ કરવા જાઓ છો ને તમારો જ કરમ ફૂટેલો છે ને બિલાડી આગળ આવીને તમે એમ ઝાલીને પકડી દો, બિલાડી આડી એટલે કોમ ના થયું, તો તમે ગોડા છો. આપણે જેવું કર્યું હોય એવું આપણને મળે. બરાબર, આપણે સારું કર્યું હોય ભગવાન સારું આવે. આપણે કોઈકને બૂચ મારે હોય પછી ભગવાને પછી આપણને પાછળ જતા ઠોકા તો ખરો હોય. પછી અમે માન્યતાની વાત ના કરી, તો એવી બીજી માન્યતાઓ છે આપણી થોડી. હું તો કહું તો બધાને જે વાત સમજવાવાળા સમજશે, એવું નહીં મારી વાત બધાને સમજણ પડે જ અને બધા સમજણ પાડે એવું હું કહેતો પણ નથી. પણ વાત યાર ખોટી નથી, વાત સાચી છે અને સાચું સ્વીકારીએ એ આપણે સ્વીકારવું જ પડે. હું તો કહું છું, તમને કોઈ તથ્ય લાગે છે વાતમાં, તમને પોતાને તથ્ય લાગે છે, આપણે કોઈકનું સાંભળ્યું ને આપણે ચાલી પડે, કોઈકનું સાંભળેલું ચાલી પડશો નહીં. સાહેબ પેલી તમને કહેવત છે, બધા એવું કહે છે, કહેવત નથી પણ બધા એવું કહે છે કે શનિવારે અને મંગળવારે નખ ના કપાય. આપણે પૂછીએ કેમ, તો કે ઘરમાં પનોતી બેહ. એટલે હું મન તો કહું છું, બતાવી દો મને, પ્રેમથી બતાવી દો તમે મને, હું નહીં સ્વીકાર લઈશ. જો લખેલું હશે ને તો હું સ્વીકાર લઈશ કે ચલો ભાઈ મારી ભૂલ છે. એવા કયા પુરાણની અંદર ને એવી કઈ ચોપડીની અંદર લખ્યું છે કે શનિવારે અને મંગળવારે નખ ના કપાય અને નખ કાપીએ તો ઘરમાં લક્ષ્મી બેસે? આ પનોતી બેસે, લક્ષ્મી જો લક્ષ્મી પનોતી બેસે. એવું કયા પુરાણની અંદર લખ્યું છે, કયા શાસ્ત્રની અંદર લખ્યું છે, કે એવી કઈ ચોપડીની અંદર લખ્યું છે હિન્દુ ધર્મની? મને બતાવજો. મલન તો મારા જોડે લઈને આવજો, મને બતાવજો કે ભાઈ આ ચોપડીની અંદર લખ્યું છે એમ. બધું ખોટે ખોટું ઉડાડે છે યાર કે ભાઈ શનિવારે મંગળવારે નખ ના પાય. આપણે પૂછીએ કેમ, તો કે પનોતી બેહી જાય. લક્ષ્મીમાં કે આપણા ઉપર પ્રસન્ન ના રહે. એટલે લક્ષ્મીમાં આ જોશે ને તો લક્ષ્મીમાં એમ કહેશે કે આવું બધા ધંધા આદર્યા તમને. લક્ષ્મીમાં કદી કોઈને એમ કહેતા નથી કે ભાઈ તમે શનિવારે મંગળવારે નખ કાપશો તો હું તમારા ઘરમાં ના આવું. લક્ષ્મીમાં એવું કદી ના કે આવું ચોથી લાવો છો લે. હા, લક્ષ્મીમાં તો એમ કહે છે કે ભાઈ તું મહેનત કર, તું પરિશ્રમ કર, તું તારા કાર્યમાં મન લગાય, તું તારું કાર્ય તારું મન પૂરેપૂરું લગાવીને કર, એમાં 100% તારી મહેનત આપ અને સારા કર્મો કરે રાખ, પછી હું તારા ઘરે ઓટોમેટિક આવવાની છું. લક્ષ્મીમાં કદી એમ કે નહીં કે ભાઈ તું શનિવારે મંગળવારે નખ કાપા છે ને તો મારે તારે મેળ નહીં આવે. હા, શનિવારે મંગળવારે નખ ના કપાય. વાહ. પછી એવું ને એવું સેમ છે પાછું, એના જેવું જેવું જ સેમ છે કે ભાઈ શનિવારે મંગળવારે વાળે ના કપાય. લ્યો, આપણે તો આવી બધી માન્યતાઓમાં જિંદગી કાઢ દેવાની. હા, શનિવારે શનિવારમાં મંગળવારમાં જ આપણે જિંદગી કાઢવાની મને એમ લાગે. એટલે શનિવાર અને શનિવાર તો ખાસ બધા એમ કે શનિવારે વાળ ના કપાવે. એટલે આખા અઠવાડિયામાં જો શાળાનો છોકરો ફ્રી ના હોય એ બિચારો શનિવારે જઈને વાળ કપાવે. બરાબર, કોઈ નોકરી ધંધો કરતા હોય એમને શનિવારની અડધી રજા હોય તો એ શનિવારે જઈને વાળ કપાવે, કારણ કે રવિવારે બંધ હોય દુકાન. તો શનિવારે તો બિચારા માણસો નવરા પડે તો શનિવારે જ વાળ કપાવે ને. એમાં આપણે કેવી માન્યતાઓ ઠોકીએ છીએ કે ભાઈ શનિવારે વાળ ના કપાવે, મંગળવારે વાળ ના કપાવે. હું શનિવારે મંગળવારે વાળા ભાઈઓ દુકાન બંધ રાખા બિચારા. એમને ઘરના રોટલા ચલાવવાના નહીં ચલાવવાના યાર. અઠવાડિયાના 4 રવિવાર આવે. કેટલા? 4 રવિવાર આવે. અને તમે શનિવાર ને મંગળવાર ગણો તો એ 4 આવે. તો 4 ને 4 8 અને પેલા 4 તો 12 દિવસો. તો 12 દિવસો હું પેલો બિચારો મચ્છર મારવાના. તમે કહો છો કે ભાઈ શનિવારે મંગળવારે વાર ના કપાવાય, તો મહિનાના કેટલા આવે? 4 શનિવાર આવે, 4 મંગળવાર આવે, 8 8 ને 4 રવિવાર આવે.
એટલે બાર રજાઓ પડે પેલો તો બિચારો, એટલે એમના કોકના ધંધા ઉપર આ તો પાટું મારી એવું થયું આપણે તો. એટલે આવું બધું હોય છે યાર. પણ આજના આપણા વિડીયોને આટલા વિરામ આપીએ, બરાબર. તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે બધા મળીએ ફરીથી જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ. અને હા ભાઈ યાર, આપણા પ્રોગ્રામવાળાને બધા માણસો નંબર ઉપર શું બધું બહુ પેલું આધાગીથી થઈ ગઈ છે, આકાજીકી થઈ ગઈ છે. તો એમને કહેવાનું જો હું તમને નીચે સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું, તમારા પ્રોગ્રામની કોઈ માહિતી લેવી હોય તો એ નંબર ઉપર કોન્ટેક્ટ કરવો. અને ફોન ના લાગે, કારણ કે ફોનનું ઠેકાણું જ નહીં હોતું કોના જોડે હોય. હું અંદર અમુક વખત મારા જોડે આવી જાય છે પાછો ફોન, એડિટિંગનું બધું કામ હોય તો. પછી અમારા બીજા બે ભાઈઓ છે એમના જોડે ફોન હોય છે. એટલે ફોન ના લાગે તો તમારા પ્રોગ્રામની માહિતી હોય તો વોટ્સઅપ ઉપર મેસેજ કરી દેવો, બરાબર. મેસેજ જોઈ જશે ને તમને એનો રિપ્લાય પણ મળી જશે, તારીખ પણ જે હશે તમને મળી જશે, બરાબર. તો આજનો વિડીયો શું તમને ગમ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે બધા મળીએ ફરીથી કોઈ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ. બરોબર છે, બરોબર છે.